જય શ્રી કૃષ્ણ. જય પૂરણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા. જેવી ભાવના તેવું ફળ. રામગઢમાં એક રાજા પોતાની બે રાણીઓ સાથે સુખ ચેનમાં રહેતા હતા. પ્રથમ રાણીથી સંતાન પ્રાપ્તિ નહીં થવાથી બીજી રાણી લાવ્યા હતા. બંને રાણી થોડાક મહિનાઓ સંપીને રહી, પરંતુ રાજા બંને વચ્ચે ઓછી વતી માયા રાખતો હતો, હેતભાવના આતરો રાખતો હતો. તેથી બંને વચ્ચે મનદુખ થયું અને રોજ બોલાચાલી થવા લાગી. રાજાએ કજિયાનું મોં કાળું કરવા બંને રાણીઓમાં પ્રથમની રાણી જે આણમાનીતી હતી તેને મહેલથી થોડેક દૂર આવેલા એક જૂના મહેલમાં રાખી અને તેને ખાવા પીવાની તકલીફ ન પડે એ માટે દાણા દૂણી મરી મસાલા સીધા સામગ્રી કપડાં લત્તા વગેરે વ્યવસ્થા રાજ્યના મોદી મારફત કરી દીધી અને વાપરવા માટે પૈસા ટકા પણ કારભારી મારફત મોકલાવવા માંડ્યા. અણમાનીતી રાણી ભલી તેમજ સંતોષી હતી, તેથી જે મળ્યું તેમાં સંતોષ માની પોતાના નિભાવ કરતી અને વધેલા પૈસાનો ઉપયોગ પુણ્યદાનમાં કરતી. રાજાએ જે ભેદભાવ રાખ્યો તે માટે તેને ક્યારેક ખૂબ લાગી આવતો, પરંતુ ભાગ્યને દોષ દઈ મન વાળી લેતી અને પ્રભુ ભજનમાં ચિત્ત પરોવતી હતી. એક વેળા અણમાનીતી રાણીને એક ડોશી પાસેથી પુરુષોત્તમ મહિમા સાંભળ્યો અને તેણે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ વ્રત કરવાનો મનમાં સંકલ્પ કરી લીધો. એક વર્ષે અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો અને અણમાનીતી રાણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. આ બાજુ માનીતી રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું હતું. તેને કોઈ વાતની ઉણપ નહોતી, પરંતુ લોકોમાં વાહ વાહ થાય, કીર્તિ મળે અને આશરે વ્રત કરવા માંડ્યું હતું. ધર્મ પ્રત્યેનો શ્રદ્ધા, લાગણી કે શુભ ભાવનાથી તેણે વ્રત લીધું ન હતું. જ્યારે અણમાનીતી રાણીએ તો શુદ્ધ હૃદયથી પવિત્ર ભાવનાથી વ્રત આદર્યું હતું. વ્રત બંને રાણીઓ કરતી હતી, પરંતુ મનની ભાવના જુદી હતી. હંમેશા હૃદયપૂર્વક કરેલા વ્રત જ ફળે છે. દેખાદેખી અથવા કોઈના આગ્રહથી પરાણે કરેલું વ્રત ફળતું નથી. જો કે ગમે તે પ્રકારે વ્રત કર્યું હોય તો તેનું ફળ તો મળે જ છે, પણ તે ફળ સાધારણ પ્રકારનું હોય છે. અણમાનીતી રાણી ઓજલમાં રહેતી હોવાથી નાહવા માટે નદીએ તેનાથી જવાય તેમ નહોતું. તેથી મન ચંગાતો કથરોટ મેં ગંગા એમ માની તે ઘરે સ્નાન કરતી. વળી પુરુષોત્તમ મહિનો આવતા અગાઉથી તેણે આંગણામાં તુલસીનો છોડ રોપાવી દીધો હતો અને પીપળાની મોટી ડાળી એક દાસી પાસે મંગાવી આંગણામાં રોપાવી દીધી હતી. સ્નાન કર્યા બાદ તે શુદ્ધ વસ્ત્રો પહેરી તુલસી અને પીપળાનું પૂજન કરતી. પછી કાઠાગોરની વાર્તા સાંભળતી. એક બ્રાહ્મણને બોલાવી પોતાની સંપત પ્રમાણે કાચું પાકું સીધું આપતી. અણમાનીતી રાણી આમ શુદ્ધ ચિત્તે વ્રત કરી રહી હતી. તે રોજ સવારે ઉઠીને તુલસીને પીપળાને પગે લાગવા જતી, ત્યારે પીપળાના 2-3 પાંદડા ખરી પડેલા જોવામાં આવતા. વળી જતાં આવતા તે પગ તળે કચડાતા. આથી તેણે વિચાર્યું કે જે પીપળાનું હું પૂજન કરું છું તેના પાંદડા પગ તળે ચગદાય તે અશાંતતા થાય, માટે રોજ જેટલા પાંદડા ખરી પડતા જોવામાં આવતા તે ઉપાડીને એક ખૂણામાં ભેગા કરું અને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થશે ત્યારે બધા પાંદડાને સરોવરમાં પધરાવી આવીશ. આમ વિચારી અણમાનીતીએ ખરી પડેલા પાંદડા એક ઠેકાણે ભેગા કરવા માંડ્યા. અધિક માસની પૂર્ણાહુતિ થતાં અણમાનીતી રાણીએ એક ટોપલામાં બધાએ પાંદડા ભરી લીધા અને પછી પોતાની વિશ્વાસુ દાસીને બોલાવી તે ટોપલો સરોવરમાં ઠાલવી લાવવા કહ્યું. અને તે દાસીને માથે ટોપલો ચડાવવા જાય ત્યાં આશ્ચર્યચકિત થઈ ગઈ. એ બધાએ પાંદડા સોનાના બની ગયા. સુકાઈ ગયેલા પીપળાના પાનને બદલે પીળા ચમકતા પાંદડા દેખાતા હતા. ખાતરી કરવા રાણીએ થોડાક પાંદડા લાવીને જોયા તો ખરેખર તે સુવર્ણના જ હતા. તે સમજી ગઈ કે અધિક માસના વ્રતનું ફળ પણ અધિક મળ્યું. પુરુષોત્તમ ભગવાન વ્રતથી પ્રસન્ન થયા લાગે છે. તે સિવાય કથિર કંચન બને ખરું? અણમાનીતી રાણીએ દાસી મારફત કારભારીને બોલાવી અને કહ્યું, કારભારીજી, જ્યારે મેં વ્રત આદર્યું ત્યારે માત્ર એક જ બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પુરુષોત્તમ વ્રત આદર્યા પછી છેક પૂર્ણાહુતિ થતાં સુધી મને અત્યંત શાંતિ થઈ છે. મારા મનની પ્રસન્નતા વધી ગઈ છે. તેથી મેં આખા નગરના બ્રાહ્મણોને જમાડવાનો વિચાર કર્યો છે અને તેના નોતરા ફેરવવાની વ્યવસ્થા કરવા આપને બોલાવ્યા છે. કારભારી અચંબામાં પડી ગયો. એટલે અણમાનીતી રાણીએ પીપળાના પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ ટોપલામાંથી થોડા પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ તે સોનાના જ લાગ્યા. આ તો પ્રભુ પ્રસાદી હતી, તેમાં કહેવા પણ શું હોય. તુરંત જ રાજગોરને બોલાવી કારભારીએ બધી વાત કરી અને નગરના સમસ્ત બ્રાહ્મણોને રાણી તરફથી નોતરા દઈ આવવાની ભલામણ કરી. આ વાત ઉડતી ઉડતી માનીતી રાણીના કાને ગઈ. તેણે કારભારીને બોલાવી સત્ય હકીકત જણાવવા કહ્યું. તો કારભારીએ અણમાનીતી રાણીને બધીએ વાત કહી દીધી અને માનીતી રાણીના હૃદયમાં ઈર્ષ્યાની આગ પ્રજ્વળી ઉઠી. તેણે મહેલ આગળ મોટો પીપળો રોપવાનું નક્કી કર્યું. અણમાનીતી રાણીએ માત્ર પીપળાની એક જ ડાળી રોપાવી હતી. તેમાં થોડા ખરતા પાન હતા, તે સોનાના બની જતા હતા. જ્યારે પોતે કોઈક ઠેકાણેથી આખો પીપળો ખોદાવી રોપડાવ્યો તો રોજ ઢગલાબંધ પાન ખરે અને તે બધા અધિક માસમાં સોનાના બની જાય. અને માનીતી રાણીએ મહેલ આગળ પીપળો રોપાવાની તજવીજ કરવા માંડી. ત્યારે અણમાનીતી રાણીએ ટોપલામાંના 2-4 સુવર્ણપત્રો કાઢી
તેને કારભારી મારફતે સોનીને ત્યાં વેચવા મોકલ્યા અને તેની જેટલી રકમ મળી કે તે દ્રવ્યમાંથી નગરના બધા બ્રાહ્મણો જમી શકે તેટલી સામગ્રી આવી ગઈ. આજ ઘણા સમયે નગરના બ્રાહ્મણોને ચકાચક ઘીના લાડુ જમવા મળ્યા હતા. તેથી બધા પ્રસન્નતાથી જમ્યા અને જમીને વિદાય થવા માંડ્યા. ત્યારે અણમાનિતી રાણીએ દરેકને દક્ષિણા આપી, બધા આશીર્વાદ આપી રાણીની વાહ વાહ બોલાવતા ચાલ્યા ગયા. હવે અણમાનિતી રાણીને કાંઈ જ દુઃખ નહોતું. તેને જ્યારે દ્રવ્યની જરૂર પડતી ત્યારે એકાદ સોનાનું પાન વટાવતી અને આનંદમાં દિવસો પસાર કરતી. પરંતુ માનિતી રાણીને ચેન નહોતું પડતું. જ્યાં સુધી અધિક માસ ન આવે ત્યાં સુધી તેની આશા ફળે તેમ નહોતી. તેને પુરુષોત્તમ વ્રત કરવું હતું, પરંતુ વ્રત કરવાની ભાવના શુદ્ધ નહોતી. લક્ષ્મીની ઈચ્છાએ પુરુષોત્તમ વ્રત કરવા તૈયાર થઈ હતી. મહેલ આગળ મોટો પીપળો રોપાવી દીધો હતો અને તેમાંથી રોજ પાંદડા ખરતા હતા. પરંતુ અધિક મહિનાનું આગમન થયું નહોતું, તેથી તે સોનાના બનતા નથી એમ સમજીને મન વાળી લેતી. સમય પાણીના રેલાની જેમ વહી ગયો અને વળી પાછો અધિક માસ ભક્તોના અમૃત રેલાવા આવી પહોંચ્યો. માનિતી રાણી જે સોનેરી સમયની રાહ જોઈ રહી હતી તે આવી પહોંચ્યો. તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. રોજ સ્નાન કરે પ્રભુ ભક્તિ કરે, પરંતુ તેની ભક્તિ શુદ્ધ નહોતી. તે તો લક્ષ્મીની પ્રાપ્તિ અર્થે વ્રત કરતી હતી. તેનું મન પીપળાના પાંદડા સોનાના થાય તેમાં હતું. રોજ સવારે ઉઠીને તે પ્રથમ પીપળા આગળ જતી અને જેટલા પાંદડા ખરી નીચે પડ્યા હોય તેને વીણી વીણીને મહેલના એક ઓરડામાં નાખતી હતી. આ તો મોટો પીપળો હતો એટલે રોજ ઢગલા પાંદડા ખરતા, જેથી થોડા દિવસોમાં મહેલનો ઓરડા પાંદડાનો બહુ મોટો ઢગલો થઈ ગયો. તે જોઈને રાણી મનમાં બહુ હરખાતી હતી કે જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થશે, પુરુષોત્તમ માસ પૂરો થશે, ત્યારે બધા પાંદડા સોનાના થઈ જશે. તે દિવસમાં વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કરે છે, પરંતુ હૃદયમાં તો તે સોનાના પાંદડાનું જ રટણ કરતી હતી. રાણીએ પુરુષોત્તમ પ્રભુના પૂજન માટે એક બ્રાહ્મણને રોક્યો હતો. તે આખો દિવસ જપ કરતો, શ્લોક બોલતો, કથા વાંચતો. રાણી તે બધું સાંભળતી પણ ખરી, પરંતુ દેખાવ પૂરતું જ. તેને તો સોનાના પાંદડાની જ રટ લાગી હતી. વ્રત સારી રીતે ફળે તે માટે માનિતી રાણી રોજ સવારે ખરેલા પાંદડા વીણી લીધા પછી 2 બેડા પાણી પીપળે રેડતી, પૂજન કરતી અને રોજ જુદા જુદા 5 બ્રાહ્મણોને જમાડતી. આથી બધા રાણીના ભક્તિના વખાણ કરવા લાગ્યા. લોકોને શું ખબર પડે કે રાણીની ભક્તિ કેવી છે? ઉપરથી દેખાવ કરી રાણી મનમાં ધનની ઈચ્છા કરી રહી હતી. જોત જોતામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પરંતુ માનિતી રાણીએ તે પહેલાં જ નગરના બધા બ્રાહ્મણોને મહેલે બોલાવીને રૂઢી રીતે જમાડ્યા હતા અને દક્ષિણા આપી ખુશ કરીને વિદાય કર્યા હતા. માનિતી રાણી તો અધિક માસ પૂર્ણ થતાં જ પહેલાં પાંદડા રાખેલા ઓરડામાં જઈ જોયું તો પીપળાના ખરેલા પાંદડા જે હાલતમાં નાખ્યા હતા એ જ હાલતમાં પડ્યા હતા. માત્ર થોડાક પાંદડાઓના રંગ સુકાવાથી પીળા થઈ ગયા હતા. તેને સોનાના પાંદડા સમજી માનિતી રાણીએ તે પાંદડા હાથમાં લઈને દબાવીને જોયા તો ભૂકો થઈ ગયો. તેના કર્મમાં સોનું ક્યાંથી હોય? સોનું સક્કરમીને સાંપડે. માનિતી રાણીની દાનત ખોરી હતી, તેથી તેને તેવું જ ફળ મળ્યું. વળી રાજાએ જ્યારે માનિતી રાણીના આ વાત જાણી ત્યારે તેના ઉપરથી તેનું મન ઉતરી ગયું અને અણમાનિતી રાણી ઉપર પ્રીતિ ઉપજી. તુરંત જ તે જાતે જઈને અણમાનિતી રાણીને પોતાના મહેલે તેડી લાવ્યા. માનિતીએ દેખી રાણીને તે સ્થળે મોકલી દીધી. આમ અણમાનિતી રાણીને પુરુષોત્તમ વ્રત ફળ્યું. તેની શુદ્ધ ભક્તિનું તેને સુફળ મળ્યું. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે વ્રત કરવા થકી પ્રસન્ન થાય ભગવાન. જે ભાવિકો પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ વ્રત શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાથી કરે છે તે દુઃખી હોય તો સુખ સાંપડે છે અને સુખી હોય તો સુખમાં વૃદ્ધિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા અણમાનિતી રાણીને ફળ્યા તેવા તમારું વ્રત ભાવપૂર્વક કરનારને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.